દળની પાસિંગ આઉટ પરેડનું આયોજન 9 યુવા પાયલોટો સેવામાં જોડાયા। દમણ ખાતે ભારતીય તટરક્ષક દળના હવાઈ મથક પર એક ભવ્ય અને પ્રભાવશાળી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 પ્રશિક્ષુ પાયલોટોને વિધિવત રીતે સેવામાં સામેલ કરવામાં આવ્યા। આ ગૌરવપૂર્ણ પદવીદાન સમારોહ દરમિયાન સફળતાપૂર્વક પોતાની તાલીમ પૂર્ણ કરનાર તમામ પાયલોટને વિંગ્સ એટલે કે પાંખો એનાયત કરી તેમની જવાબદારી સોંપવામાં આવી હતી। આ કાર્યક્રમ તટરક્ષક દળની ઉચ્ચ પરંપરાઓ અને અનુશાસનનું પ્રતીક હતો। આ 9 પાયલોટ હવે ભારતીય તટરક્ષક દળના ડોર્નિયર વિમાનોના કાફલાનો ભોગ બનશે। તેમણે ડોર્નિયર પરિવર્તન અભ્યાસક્રમ હેઠળ કઠોર પ્રશિક્ષણ મેળવ્યું છે, જે તેમને સમૃદ્ધિ નિરીક્ષણ, શોધ અને બચાવ કામગીરી તેમજ ભારતના દરિયાઈ હિતોના રક્ષણ જેવી મહત્વપૂર્ણ કામગીરી માટે સજ્જ છે। આ પાયલોટની નિમણૂકની દેશની વિશાળ દરિયાઈ સીમાઓની સુરક્ષા અને સલામતી વધુ સુદૃઢ બનશે। આ નવા અધિકારીઓનો સમાવેશ ભારતીય તટરક્ષક દળની કાર્યકારી ક્ષમતામાં વધારો કરનારું એક મહત્વનું પગલું છે। વયમ રક્ષામ અર્થાત અમે રક્ષણ કરીએ છીએના સૂત્રને ચરિતાર્થ કરતા આ યુવા પાયલોટો હવે રાષ્ટ્રની સેવામાં પોતાનું યોગદાન આપશે। આ સમારોહ તેમના સંઘના પ્રશિક્ષણના अंत અને દેશની સમૃદ્ધિ સુરક્ષા માટેની તેમની સમર્પિત સેવાની શરૂઆત દર્શાવે છે। 10th डॉर्नियर कन्वर्शन कोर्स की पासिंग आउट परेड हुई है। इस परेड में कोस्ट गार्ड के 8 पायलट्स को हमने आज विंग्स प्रदान किए हैं। ये जो डॉर्नियर कन्वर्शन कोर्स है, पायलट्स अपनी इनिशियल फ्लाइंग ट्रेनिंग करने के बाद दमन में आते हैं। यहाँ पे हम उनको डॉर्नियर एयरक्राफ्ट जो कि कोस्ट गार्ड में है उसके ऊपर हम कन्वर्ट करवाते हैं। आज का ये जो पासिंग आउट था, ये इस कन्वर्शन कोर्स की कंप्लीशन थी और आज के बाद ये एक क्वालिफाइड पायलट्स बन गए हैं।